નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક ખૂબ જ મોટી અફવા ફેલાઈ રહી છે કે મોગલધામ કબરાવાળા બાપુનું અવસાન થયું. પણ દર્શક મિત્રો, તેમનું અવસાન નથી થયું. તે એક વિડીયો બનાવ્યો છે અને વિડીયોની અંદર શું કહી રહ્યા છે તે પહેલા તમે જાણો એટલે તમને સાચી 100% સાચી માહિતી મળશે. ચાલો આપણે વિડીયોમાં મોડું નથી કરવું, તમે પહેલા વિડીયો જોવો એટલે ખબર પડી જાય શું હકીકત છે. મોગલધામ ચારણ ઋષિ બાપુ મોગલધામ વડવાળી કબરાઓ હાલમાં હયાત છે અને હું પણ અહીંયા હાજર છું. અને ભીમરાણાની અંદર ઘનશ્યામગીરી બાપુ દેવ થઈ ગયા છે, તેના માટે એવી અફવા ઉડેલી છે કે મોગલધામ બાપુ વયા ગયા. મોગલધામ બાપુ નથી ગયા, ઘનશ્યામગીરી બાપુ ભીમરાણા મોગલધામ વાળા દેવ થઈ ગયા છે, એમની સમાધિ થઈ છે. બાપુ અત્યારે હાલમાં હયાત છે અને આ હું એની સામે જ ઉભો છું. જો આ બાપુ બે શબ્દ બોલશે. આમાં શું છે બેટા, લાખોમાં એક બે જેવા માણસો હોય. હવે અહીંયા આપણે રૂપિયો ન મૂકવા દેતા, ઘણા ખટકે એટલે કોમેન્ટ કરીને મૂકે, કારણ કે આ કોઈ પણ વસ્તુ ખરાબ વસ્તુ બહુ બહાર પડે સારી. કારણ કે અહીંયા બસું બાંધી માણા આવ્યા છે સારું. એ તો બહુ એ જે ગુજરી ગયા એ ઘનશ્યામગીરી બાપુ અને આ ચારણ ઋષિ બાપુ આ બેઠો અહીંયા જો. એ માની કૃપા છે, વડવાળી પરિવારનો મસ્તો બાપ માં મણિધર મોગલનો. આ તો નામ એનો નાશ છે, પણ સમાજની માঝে બધાની જરૂર છે. હારાની જરૂર છે, નીણાની જરૂર છે. જો બધા તમે બેટા હારા આવીશો તો પછી ઓની ક્યાંથી ખબર પડે? એમ હારા હીરાની બધાની જરૂર છે. અમુક તો માણસ કોઈ દી આવું મોકલે નહીં. અને જેટલા સેવકોના કરોડોના ફોન આવ્યો, લાખો નહીં, પણ એટલું જ પૂછ્યું છે બાપુને કેમ છે, બસ. વાત એ સાચી છે, એ જ પૂછે. પણ અમુક એમ લખી નાખ્યું છે બાપુને કાલે હારા હવે સમાધિ છે. બધા જો હારા આવીશું તો આની ગણતરી કેમ થશે? જય મોગલ, જય મણિધર, જય વડવાળી.